નમસ્તે મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોશું કે રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ખાઈ લો તો સવારે રિઝલ્ટ જોઈને તમે દંગ રહી જશો. હા મિત્રો, સવારે રિઝલ્ટ જોઈને તમે દંગ રહી જશો. શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા ફક્ત 2 લવિંગ ચાવવાથી તમારા સ્વાસ્થ્યમાં કેટલો મોટો સુધારો થઈ શકે છે? અને કદાચ તમે આ નાનકડા મસાલાની એક એવી અદ્ભુત શક્તિ વિશે કલ્પના પણ નહીં કરી હોય. હા મિત્રો, એક એવી અદ્ભુત શક્તિ વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય. હા મિત્રો, તો આ નાનકડું એવું લવિંગ ખરેખર એક ચમત્કારિક ઔષધિ છે. હા મિત્રો, તો જેવું કામ કરે છે અને આજે હું તમને તેના શક્તિશાળી ફાયદા વિશે પણ જણાવીશ. અને આજે હું તમારી સાથે એક એવો ઘરેલું ઉપચાર શેર કરવાની છું કે જે આપણા આયુર્વેદિક જ્ઞાન પરથી જ આધારિત છે. હા, આયુર્વેદિક જ્ઞાન પરથી જ આધારિત છે. અને મિત્રો, પણ તેને હું તમને આજના સમયની સરળ અને ભાષામાં સમજાવીશ કે જે આપણા ભારતીય રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે. હા, એવી ઘણી બધી વસ્તુઓ છે મિત્રો કે જેનો ઉપયોગ માત્ર ને માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ તેને આપણે દવા તરીકે પણ થઈ શકે છે. પણ મિત્રો, આજે આપણે જે મસાલાની વાત કરવાના છીએ તે ખરેખર શું ખાસ છે? અને તે માત્ર ભોજનનો સ્વાદ જ નહીં. હા મિત્રો, તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ સુધારે છે. તો હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કે લવિંગની, એ જ લવિંગ જેને તમે દાળ, શાક કે પછી ભાતમાં નાખો તો તેનો સ્વાદ અને સુગંધ અનેક ગણા વધી જાય છે. અને મિત્રો, જો તમે ધીમે ધીમે મોંમાં રાખીને તેને ચાવો છો, જો તમે મોંમાં રાખીને ચાવો છો તો મોંમાં તાજગી બની રહે છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે. ઘણા લોકો રોજિંદા રસોઈમાં લવિંગનો ઉપયોગ પણ કરે છે, પરંતુ તેના સાચા અને અદ્ભુત મિત્રો સ્વાસ્થ્ય લાભો વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. પણ મિત્રો, આ વિડીયોમાં હું તમને લવિંગના એવા અનોખા ફાયદા જણાવીશ કે મિત્રો, લવિંગના જે ફાયદા છે એમાં પહેલો ફાયદો તો એ જ છે કે ઘણા ઓછા લોકો જાણતા છે કે લવિંગ છે એ પણ પાચનને સુધારે છે. હા મિત્રો, પાચન શક્તિ માટે આ લવિંગ છે એ ખૂબ જ સારું એવું કામ આપે છે. હવે લવિંગ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદો કરે છે. ભોજન લીધા પછી પણ એક લવિંગ છે એ મોઢાની અંદર રાખવાનું છે, ચાવવાનું છે. આનાથી મિત્રો, જે ભોજન લેવામાં આવ્યું હોય છે એનું પાચન ખૂબ જ સારી રીતે થાય છે. હા, એનું પાચન ખૂબ જ સારી રીતે થાય છે. પાચક રસો વધારે એક્ટિવ બને છે અને જે ખોરાક ખાધો છે એ દેશી ભાષામાં સૌથી ઝડપથી અને સારી રીતે હજમ થઈ જાય છે. બીજો સૌથી મહત્વનો ઉપયોગ લવિંગનો જે દાંત માટે છે, મોઢાની અંદર જે સમસ્યા હોય છે એમાં લવિંગ ખૂબ જ ઉપયોગી છે. દાંતનો દુખાવો હોય કે દાઢનો દુખાવો, એમાં લવિંગ ખૂબ જ સારું કામ પણ આપે છે. હવે દાંતનો દુખાવો હોય તો લવિંગ છે એ દાંતની અંદર રાખવાથી દુખાવામાં પણ રાહત થઈ જાય છે. હા મિત્રો, બીજું, જે લોકોના શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો આવા લોકો છે એ લવિંગને મોંમાં રાખે તો શ્વાસની દુર્ગંધ દૂર થઈ જાય છે. કેમ કે જે લવિંગ છે તે મોંમાં રાખવાથી ખરાબ બેક્ટેરિયાનો પણ નાશ થાય છે અને શ્વાસ છે એ તાજો રહે છે. એ સિવાય શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં માટે પણ લવિંગ ખૂબ જ ઉપયોગી છે. એટલે જે લોકોને શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ રહેતી હોય તો આવા લોકો માટે લવિંગ છે તે અતિ આવશ્યક છે. અને લવિંગ છે તે એક પ્રકારનું પેન કિલરનું કામ પણ કરે છે, જેમ કે દાંતના દુખાવામાં કરે છે. એ જ રીતે લોકોને વારંવાર દાઢ દુખતી હોય તો પણ લવિંગનું એક તેલ હોય છે,
અને આ લવિંગનું તેલ છે એના 2 કે 3 ટીપ અથવા તો રૂના પૂમડામાં લવિંગનું તેલ લઈ અને જે દાઢ દુખતી હોય અથવા દાઢ ઉપર રૂનું પૂમડું રાખવામાં આવે તો મિત્રો દાઢના દુખાવામાં પણ મિત્રો રાહત થઈ જાય છે. દુખાવામાં પણ બંધ થઈ જાય છે. એ સિવાય એક માથાનો દુખાવો જે લોકોને પેટની કોઈ પણ સમસ્યા ન હોય અને ગરમીને લીધે અથવા તો કોઈ પ્રદૂષણને લીધે અથવા તો ઘોંઘાટને લીધે માથાનો દુખાવો થતો હોય તો આવા લોકોને લવિંગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હા મિત્રો, આવા લોકોને લવિંગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પાચન સુધારે અને પેટની સમસ્યાઓ પણ દૂર કરે છે. આયુર્વેદમાં લવિંગને એક ખૂબ જ અસરકારક ઔષધિ માનવામાં આવે છે, જે પેટ અને આંતરડામાં થતી ગેસ, બળતરા અને ભારેપણો જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે. જો તમે રોજ 2 લવિંગનું સેવન કરો છો તો કબજિયાત, એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ પણ ઘણી હદ સુધી ઠીક થઈ શકે છે. આ માટે તમે રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ચાવી શકો છો અથવા તો તેને ગરમ પાણીમાં ઉકાળીને તે પાણી પી શકો છો. સંશોધનો અનુસાર લવિંગના નિયમિત સેવનથી જૂના પાચન રોગો જેવા કે વારંવાર થતા ઝાડા અથવા તો પેટમાં મરડો જેવી તકલીફો પણ તમે દૂર થઈ શકે છે. માનસિક તણાવ અને થાક ઘટાડે. લવિંગમાં રહેલા સક્રિય સંયોજનો શરીરમાં બનતા સ્ટ્રેસ હોર્મોન્સને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના કારણે તમારું મન હળવું અને શાંત અનુભવે છે. જો તમે વારંવાર કારણ વગર ચિંતામાં રહો છો અથવા ગભરામણ થાય છે અથવા મગજ શાંત રહેતું નથી તો લવિંગનો સીમિત માત્રામાં ઉપયોગ તમને રાહત આપશે અને લવિંગના તેલની વરાળ લઈ શકો છો. તો આ પદ્ધતિ એરોમા થેરપીની પણ જેમ કામ કરે છે અને મનને પણ શાંત કરવામાં ખૂબ જ અસરકારક છે. અને આ ઉપાય તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં. હા મિત્રો, જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.